જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાને બાનમાં લઈ લીધો છે. છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ છે. ત્યારે આજે ખાબકેલા માવઠાએ ખેડૂતોની ચિંતા બેવડી કરી નાખી. અમરેલી લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો. કેરાડા, પીપરિયા, જરખિયામાં માવઠાના મારથી ઉનાળુ પાક પર મોટો ખતરો ઊભો થયો. કેરાડા ગામની શેરીઓમાં તો એટલો વરસાદ વરસ્યો કે પાણી વહેતા થયા. લાઠી અમરેલી હાઈવે પરના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓઝર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો. આ પહાડી વિસ્તારમાં વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને અડીને આવેલા કપરાડાના ધારણમાળ, ધાડવી, ટુકવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.